મારી લાઈફમાં one of the few lessons that I have learned and why I consider him the greatest CEO, the greatest business administrator, the greatest kingmaker, the greatest leader of all times, the greatest strategist of all times. એમાં first comes that how he has made us learn to detach. કોઈ પણ વસ્તુથી તમે detach થઈ જાઓ. The art of detachment જ્યારે એમને કીધું કે એ પાર્થ ત્યારે એ જોવાની જરૂર નથી કે રિઝલ્ટ શું આવવાનું છે. તને મેં કીધું છે એટલું કામ કરવાની તારી જવાબદારી છે. એ શ્લોક બહુ સરસ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હવે એ શ્લોકમાં કેટલું સિમ્પલી કહેવાય છે. દરેક જણ, દરેક ગુરુ, દરેક મેનેજમેન્ટ ગુરુ હજારો વર્ષ પછી એ શ્લોક એમના એવું બને જ નહીં કે વર્લ્ડના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં એ શ્લોકને આપણે યાદ ના કર્યો હોય, કે આપણે આપણા છોકરાને ના કીધું હોય, કે આપણા મા બાપે આપણને ના કીધું હોય કે તું પડતી ચિંતા ના કર, તું મહેનત કર ને ભાઈ, બાકીનું બધું એની પર છોડી. કારણ કે રિઝલ્ટ તો ત્યારે જ મળે છે જ્યારે આપણે સંપૂર્ણ રીતે આપણી જાતને કૃષ્ણ ભગવાનને ત્યાગી દઈએ છીએ. ત્યારે 1% બી આપણે જો એમાં અપેક્ષા રાખી હોય કે 100% સમર્પિત ના થયા હોય તો આપણને રાઈટ નથી. અને સમર્પિત ક્યારે થવાય? કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મણે પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અમે તો ગોવિંદને નમવા વાળા લોકો છે. અમે તારા છે, તું જે કરે એ સાચું. બસ એ આર્ટ ઓફ ડિટેચમેન્ટ આવી ગઈ, એ સમર્પિત થવાની ભાવના આવી ગઈ એટલે તમારી લાઈફનો બેડો પાર. એવો કોઈ પ્રશ્ન જ નથી જે આપણને ઊભા રાખી શકે.